લખતર રેલવે સ્ટેશન રોડ પર આવેલી શ્રી આદર્શ પ્રાથમિક શાળા તેમજ શ્રી ભાવગુરુ વિદ્યાલયમાં નિયામક શ્રી આયુષ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસરો દ્વારા સ્વાસ્થ્ય બાબતે સેમિનાર યોજાયો હતો, જેમાં નાના આંકેવાડિયા સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફિસર ડોક્ટર યોગેન્દ્રસિંહ ગોહિલ તથા ડોક્ટર માધવીબા સિંધવ ડેરવાડાએ બાળકોની સ્વાસ્થ્ય બાબતે ખૂબ જ ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને બાળકોને પોતાના સ્વાસ્થ્ય બાબતે જાગૃત કર્યા હતા. તેમજ સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે બધી બાબતો ઉપર ચર્ચા કરી તેમજ યોગનું સ્વાસ્થ્યમાં કેટલું મહત્વ છે તેની પણ વાત કરી અને બાળકોને આયુર્વેદિક દવાઓ આપી હતી, જેના કારણે બાળકોની શરીરમાં ઇમ્યુનિટી જળવાઈ રહે અને રોગ પ્રતિકારક શક્તિ વધે અને રોગો સામે રક્ષણ મળી રહે તેવા હેતુ અંતર્ગત આ સેમિનાર યોજાયો હતો, જેમાં આદર્શ પ્રાથમિક શાળાના આચાર્ય વનરાજભાઈ ચવલિયા તેમજ ભાવગુરુ શાળાના આચાર્ય જયદીપભાઈ પરમાર સહિત સમગ્ર સ્ટાફે સેમિનારને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.